દાંતીવાડાની આકોલી ગ્રામ પંચાયત બની સમરસ. ચૂંટણી પહેલા ગામને મળ્યા નવા મહિલા સરપંચ. ઉત્તર ગુજરાતની 2138 ગ્રામ પંચાયતોમાંથી 1599 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે તારીખ 22 જૂને બેલેટ પેપરથી મતદાન થવાનું છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના આકોલી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ ગામને નવા સરપંચ મળ્યા છે. દાંતીવાડા તાલુકાની આકોલી ગ્રામ પંચાયત સમરસ બની છે અને ગ્રામ પંચાયતનું સુકાન મહિલાને સોંપાયું છે. ગોમતીબેન ઈશ્વરભાઈ માળીની સરપંચ અને ઈશ્વરભાઈ રગાભાઈ માળીની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે. જોકે બંને પતિ પત્નીનો સંબંધ ધરાવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અંદરોઅંદર ક્લેશ વધવાની સાથે વાતાવરણ તંગ બની જતું હોય છે, જેથી રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થાય અને સૌ ગ્રામજનો ભેગા મળી સમરસ સરપંચ સહિત સભ્યોને ચૂંટી કાઢે તે માટે સમરસ ગ્રામ પંચાયતોને વધારાની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો, જે હજુ પણ અમલી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે દાંતીવાડાની આકોલી ગ્રામ પંચાયત પહેલી સમરસ થઈ ગઈ છે. ચૂંટણીના ફોર્મ ભરાયા કે ચૂંટણી યોજાઈ એ પહેલા જ આકોલી ગ્રામજનોએ સરપંચ ઉપસરપંચને બિનહરીફ કર્યા હતા. ગ્રામજનોએ ભેગા થઈને સરપંચ તરીકે ગોમતીબેન ઈશ્વરભાઈ માળી અને ડેપ્યુટી સરપંચ તરીકે તેમના પતિ ઈશ્વરભાઈ રગાભાઈ માળીની વરણી કરી હતી. સમરસ ગ્રામ પંચાયતમાં તમામ જ્ઞાતિના એક સભ્ય લેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના સમયમાં આ પ્રકારની શરૂઆત થઈ ગઈ હતી, જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થતાં તેના વિકાસના કામો માટે ગ્રાન્ટ વધુ ફાળવવામાં આવે છે અને વિકાસમાં અગ્રીમ રહે છે.